જય શ્રી કૃષ્ણ મિત્રો। 2026માં ગૌરી વ્રત એટલે કે મોડાકત ક્યારે છે તેના વિશેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। ગુજરાતની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરામાં ગૌરી વ્રતનું ખૂબ જ મહત્વ છે। કુંવારી કન્યાઓ અને કિશોરીઓ દ્વારા અખંડ સૌભાગ્ય અને ઉત્તમ જીવનસાથીની પ્રાપ્તિ માટે આ વ્રતને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે। અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીથી શરૂ થાય છે અને પૂર્ણિમા સુધી ચાલે છે। આમ 5 દિવસનું આ ગૌરી વ્રત હોય છે। તો 2026માં આ ગૌરી વ્રતનો પ્રારંભ 25 જુલાઈ 2026 શનિવારના રોજ થાય છે અને 29 જુલાઈ 2026 બુધવારના રોજ સમાપ્ત થાય છે। અને આ વ્રત 5 થી 12 વર્ષની નાની કન્યાઓ પાસેથી કરાવવામાં આવે છે। તેની પાછળનો ઉદ્દેશ્ય એટલો છે કે તેમની અંદર ઉપાસનાની આદત પડે અને આપણા હિન્દુ ધર્મના સંસ્કારોનું સિંચન તેનામાં થાય। હવે આપણે જોઈએ ગૌરી વ્રત કરવાની વિધિ। અષાઢ સુદ પાંચમે વાંસની ટોપલીઓમાં છાણિયું ખાતર નાખી તેમાં ડાંગર, ઘઉં, જવ, તુવેર, જાર, ચોખા અને તલ એમ 7 ધાન વાવીને ઉછેરવા। આ વ્રતમાં ટોપલીમાં ઉગાડેલા જવારા અને ગોરમાનું પૂજન કરવાનું હોય છે। આ વ્રતમાં આ વ્રત કરનાર કન્યાઓ ભેગી થઈ કોઈના ઘરે પણ પૂજા કરી શકે અથવા નજીકના મંદિરે જઈ ત્યાં પૂજારી દ્વારા પણ આ વ્રતની પૂજા કરી શકાય છે। વ્રતના દિવસોમાં સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા। આ દિવસોમાં મનને પ્રફુલ્લિત રાખવું, પોતાના માતા પિતા અને વડીલોને પ્રણામ કરવા। ઘર મંદિરમાં પાટલા ઉપર કાપડ પાથરી તેના પર મા પાર્વતીનો ફોટો મૂકી તેની સમક્ષ રાખેલા જવારા ગૌરીમાની પાસે રાખી દેવા। ઘીનો દીવો અને અગરબત્તી કરવા। પછી પંચામૃત ચડાવી ગૌરીમાનું પૂજન કરવું। તેમને અબીલ, ગુલાલ, ચોખા, ફૂલ અને રૂના નાગલા ચડાવવા અને રૂની ચુંદડી બનાવીને પણ ચડાવવી। રૂના નાગલા રોજ નવા બનાવીને માને ચડાવવા અને પ્રસાદ ધરાવવો। પછી સાચા દિલથી ગૌરી માને ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક પગે લાગવું અને માને પ્રાર્થના કરવી કે હે માં, હું તારું જ બાળક છું, તમે કૃપા કરીને મને આશીર્વાદ આપો, મારી મનોકામના પૂર્ણ કરો, મને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપો, માં મને સતબુદ્ધિ આપો, મારું સદા રક્ષણ કરજો અને તમારા ચરણોમાં રાખજો, મારી શ્રદ્ધા હંમેશા વધારજો। પછી હાથમાં ચોખા, ફૂલ લઈને શ્રદ્ધાપૂર્વક ગૌરી વ્રતની વ્રત કથાને સાંભળવી। પછી હાથમાં રાખેલા ફૂલ ચોખા માને ચડાવી દેવા અને ત્યારબાદ માતાજીની આરતી કરવી। આ વ્રત કરનારે 5 દિવસ સૂર્યનું પૂજન પણ કરવું જોઈએ। સવારે સ્નાનાદિ ક્રિયાઓથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી લેવા। ત્યારબાદ આસન ગ્રહણ કરી ભગવાન સૂર્યનારાયણની છબી કે યંત્ર રાખી મનમાં સૂર્યનારાયણ ભગવાનનું નામ લઈ ધૂપ, દીપ, નૈવેદ્ય, અબીલ, ગુલાલ, કંકુ વગેરે દ્રવ્યોથી પૂજન કરવું અને ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન ધરવું। આ વ્રત કુંવારી છોકરીઓએ 5 દિવસ એકટાણું જ જમવું અને તેમાં પણ મોડું ભોજન જ જમવું એટલે કે મીઠા વગરનું ભોજન ગ્રહણ કરવું અને મોડું ફળાહાર કરવું। તેરસે જવારા અને ગોર માતાની પૂજા કરવી। પૂનમે ગાયની પૂજા કરવી અથવા કોઈ નદીના કિનારે અથવા બ્રાહ્મણના ઘરે પૂજન કરવું અને છેલ્લા દિવસે ગોરમાનું પૂજન કરીને બ્રાહ્મણને યોગ્ય દક્ષિણા આપવી અને તેમના આશીર્વાદ મેળવવા। પછી ગોરમાને વિદાય આપવી। વ્રતના છેલ્લા દિવસે રાત્રે 12 વાગ્યા સુધીનું જાગરણ કરવું અને જાગરણમાં ભગવાનની સ્તુતિ, ભજન, ગરબા વગેરે ગાવાના અને બીજા દિવસે સવારે નદી તળાવના જળમાં જવારાને પધરાવી દેવાના અને કુમારિકાઓએ ઉપવાસને છોડવો। અને આ ગૌરી વ્રત શા માટે કરવામાં આવે છે તેની પાછળની એક પૌરાણિક કથા છે, તો ચાલો આપણે તેને જોઈએ। શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ
શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું. વ્રત દ્વારા જ પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ત્યારથી જ કુમારિકાઓ પણ પોતાને મનગમતો વર પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય અને સંતતિ પ્રાપ્ત કરવા માટે આ વ્રતને કરતી આવી છે. પહેલા સળંગ 5 વર્ષ સુધી ગૌરી વ્રત અને ત્યારબાદ સળંગ 5 વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવામાં આવે છે. બીજી એક પૌરાણિક કથા એ પણ છે કે સીતાજીએ ભગવાન રામ સાથે વિવાહના પહેલા ગૌરી પૂજન કર્યું હતું. આ પણ પૌરાણિક કથા પ્રચલિત છે. તો ચાલો આપણે ગૌરી વ્રતની પૌરાણિક કથાને સાંભળીએ. ગૌરી વ્રત કથા પ્રારંભ. એક સમયે કૌંડિન્ય નામના એક નગરમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેમાં વામન નામનો એક બ્રાહ્મણ અને તેની સર્વગુણ સંપન્ન પત્ની હતી જેનું નામ સત્યા હતું. તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતી, પણ તેમને કોઈ સંતાન ન હોવાને કારણે આ બ્રાહ્મણ દંપતી ખૂબ જ દુઃખી રહેતું હતું. એવામાં એક દિવસ નારદજી આ બ્રાહ્મણ દંપતીના ઘરે પધારે છે. બ્રાહ્મણ અને તેની પત્નીએ નારદજીને આવકારો આપ્યો. બંને જણાએ ખૂબ સારી રીતે તેમની સેવા કરી અને તેમણે પોતાની સમસ્યાનું સમાધાન પણ પૂછી લીધું. ત્યારે નારદજીએ જણાવ્યું કે તમારા નગરની બહાર આવેલા વનમાં દક્ષિણ ભાગમાં બીલી વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગ રૂપે બિરાજમાન છે. તમે તેમની પૂજા કરો, તેનાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ થશે. એ પછી તે બ્રાહ્મણ દંપતીએ એ શિવલિંગ શોધીને તેની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી અને તેઓ રોજ શિવલિંગમાં બિરાજમાન શિવ પાર્વતીની શુદ્ધ મને પૂજા કરતા અને પોતાની મનોકામના પૂરી કરવા માટે પ્રાર્થના કરતા. આ રીતે 5 વર્ષ વીતી ગયા. એવામાં એક દિવસ જ્યારે બ્રાહ્મણ શિવલિંગની પૂજા કરવા માટે ફૂલ તોડતો હતો, ત્યારે એક સાપે તેમને પગમાં ડંખ માર્યો. સાપનું ઝેર શરીરમાં ફેલાતા એ બ્રાહ્મણ વનમાં જ બેભાન થઈ ગયો. બીજી તરફ ઘણું બધું મોડું થઈ ગયું હોવા છતાં બ્રાહ્મણ ઘરે પાછો ન આવ્યો. આથી તેની પત્નીને ચિંતા થવા લાગી. તે પોતાના પતિને શોધવા નીકળી ગઈ. પતિને વનમાં બેભાન પડેલો જોઈને ખૂબ વિલાપ કરવા લાગી અને તેણે મનમાં માતા પાર્વતીનું સ્મરણ કર્યું. બ્રાહ્મણીનો કરુણ વિલાપ સાંભળીને વન દેવતા અને માતા પાર્વતી ત્યાં પ્રગટ થયા. તેમણે બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું અને બ્રાહ્મણ જાગીને બેઠો થયો. એ પછી બ્રાહ્મણ દંપતીએ ખૂબ જ ભાવપૂર્વક માતા પાર્વતીની પૂજા કરી. માતા પાર્વતીએ તેમને ભક્તિથી પ્રસન્ન થઈને એક વરદાન માગવા કહ્યું. ત્યારે તે દંપતીએ સંતાન પ્રાપ્તિ માટે માગણી કરી અને તે વરદાનને માગી લીધું. માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત અને ગૌરી વ્રત કરવાનું કહ્યું. આ બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક આ વ્રતને કર્યું, જેના ફળ સ્વરૂપ તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો. આમ આ વ્રત માત્ર યોગ્ય વરની પ્રાપ્તિ માટે જ નહીં, પરંતુ સુખી દાંપત્ય જીવન માટે પણ કરવામાં આવે છે. હે માતા ગૌરી, તમે જેવા બ્રાહ્મણ દંપતીને ફળ્યા એવા સૌને ફળજો. જય માં ગૌરી. કથા સમાપ્ત. હવે આપણે ગૌરી વ્રતની બીજી કથા વિશે જોઈએ. શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીજીએ શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે આ બંને વ્રતોને કર્યા હતા. વ્રત દ્વારા જ પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ત્યારથી જ કુમારિકાઓ પોતાની મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે તેમજ અખંડ સૌભાગ્ય મેળવવા અને સંતાન પ્રાપ્તિ માટે આ વ્રતોને કરે છે. અષાઢ સુદ એકાદશીથી પૂર્ણિમા સુધીનું 5 દિવસનું આ ગૌરી વ્રત હોય છે અને 13થી જયા પાર્વતી વ્રત ચાલુ થાય છે. બંને વ્રતો સાથે જ આવે છે. જવારા ઉગાડવામાં આવે છે. આ જવારા એ માતા પાર્વતીનું પ્રતીક છે. રૂની પૂણીને કંકુ વડે રંગીને નાગલો અને ચૂંદડી બનાવવામાં આવે છે. આ નાગલા બનાવીને
માતા પાર્વતીને ચડાવવામાં આવે છે. શિવ મૃત્યુંજય છે તો માતા પાર્વતી મૃત્યુ જયા છે, માટે બંનેની સંયુક્ત પૂજા કરવામાં આવે છે. કથા સમાપ્ત. તો મિત્રો, આવો આપણે સૌ સાથે મળીને આ વ્રતના અધિષ્ઠાતા શિવ પાર્વતીને પ્રાર્થના કરીએ. હે પિતા, હે માતા, હે શિવ શક્તિ માતા પિતા, તમારું નિષ્ઠાપૂર્વક વ્રત કરનાર તમામ દીકરીઓને મન વાંછિત ફળ આપજો. જય માં ગૌરી. વિડીયોને મિત્રો શેર અવશ્ય કરજો. ધન્યવાદ.